દર્શક મિત્રો, હું છું પરમાર ઉષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાણીગામથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. રાણીગામ લુહાર મકવાણા પરિવારના ફોલિયા હનુમાન આવેલા છે, જ્યાં અધિક માસની પૂનમ ઉજવણીમાં ગુજરાત કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી હતી. જ્યારે લુહારોની ધાર્મિક જગ્યામાં એમનો બહિષ્કાર કરવામાં આવેલ હોય ત્યારે આજે એક લુહારની જગ્યામાં આવ્યા હોય. એમને પૂછીએ કે લુહારની જગ્યામાં આપનો બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો છે, આપનો કઈ કઈ જગ્યાએ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો સૌ પ્રથમ તો આજે પૂનમ છે. ફુલિયા દાદા હનુમાન એ રાણી ગામ ખાતે પૂનમની જે ઉજવણી કરવામાં આવે છે એમાં અમે ભાગ લેવા આવ્યા છીએ. ખાસ કરીને અમારા અમદાવાદમાં જે મંડળ છે એના નવાવડા શાખાના પ્રમુખ મનસુખભાઈ મકવાણા એમના તરફથી આજે જ્યારે અહીંયા ઉજવણી કરવામાં આવી હતી એ પ્રસંગે હું હાજરી આપવા આવ્યો છું અને બધાએ મને ખૂબ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. એટલે હનુમાન દાદાના દર્શને આવ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ દર્શને અમે જઈએ છીએ. જે લોકો જે ગમે તે વાત કરતા હોય એ એમની બુદ્ધિનો વિષય છે, એમાં આપણે કંઈ પડવું નહીં જોઈએ. પણ હું એવું માનું છું કે સામાજિક સંસ્થાઓ આમાં ન પડે તો વધારે સારું. પછી પોતપોતાની બુદ્ધિ પ્રમાણેની દરેક માણસો વાત કરતા હોય છે. ગઈકાલે પણ અમે તળાજામાં શ્રી વિશ્વકર્મા પુરાણ નામની કથામાં પણ હાજરી આપી અને ત્યાં પણ બહુમાન કરવામાં આવ્યું. એટલે દરેક પોતપોતાની સમજણ પ્રમાણે ધાર્મિક જગ્યાએ કામ કરતા હોય છે. પણ ખરેખર જો બધા એક થઈ અને વિશ્વકર્મા દાદાની કૃપાથી બધા એક રહે તો હું એવું માનું છું કે આપણો સમાજ ખૂબ આગળ આવશે. કોઈ પણ જાતના વાડામાં નહીં પડતા વિશ્વકર્મા સમાજને આગળ લઈને ચાલીએ તો મને એમ થાય છે કે આપણો લુહાર સમાજ હોય કે દરજી સમાજ હોય, કડિયા સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પણ વિશ્વકર્મા દાદાની કૃપાથી જો બધા એક રહેશે તો મને એમ લાગે છે આવનારો સમય આપણો ખૂબ સારો. એની તો મને બહુ આઈડિયા નથી, પણ ત્યાં અમરેલી હું કોઈ દિવસ ત્યાં લગભગ મારું ગામ છે પણ ત્યાં ગયો નથી. બીજું હતું જસદણ આટકોટ, ત્યાં પણ જ્યાં મને બોલાવ્યો ત્યારે મેં દાન પણ આપ્યું છે ત્યાં દાતા તરીકે, અને હું 2-3 વાર ગયો છું. પોરબંદરનું બોખીરા છે ત્યાં કોઈ દિવસ હું ગયો નથી. અને બીજું હતું મજેવડી જુનાગઢ, ત્યાં અમે અષાઢી બીજના દિવસે હું ગયો હતો અને મેં પ્રવચનમાં કીધું હતું કે આપણે કોઈ જ્ઞાતિના આપણા અટકના વાડામાં ન પડીએ અને જે પડતા હોય એનો બહિષ્કાર કરો. જે લોકો અલગ અલગ અટકોના જે મેળાવડા કરી અને આપણો વિશ્વકર્મા લુહાર સુથાર સમાજ તોડવાનું કામ કરે છે, આપણે એમનો જુદી રીતે આખું સંગઠન કરીને આવા જાહેરાતો કરી. પણ આ શું છે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એનો આ ઉમદા નમૂનો છે. અને એ નમૂના દ્વારા હું એવું કહેવા માગું છું કે આ જે 4 કે 5 જે કોઈ સંસ્થા છે, આ દરેક સંસ્થાઓએ પોતાની મૂર્ખતાનો આ એક ઉમદા નમૂનો પૂરો પાડ્યો છે. પણ હું એવું માનું છું કે દાદા વિશ્વકર્મા અને આખો એ સમાજ મારી સાથે છે. અને કેટલાય સાધુ સંતોએ મહાત્માઓએ કહ્યું કે આવી કોઈ દિવસ વાત કરવી ન જોઈએ. જેણે કરી છે એ લોકોએ ખરેખર મૂર્ખતા ભર્યું પગલું લીધું છે. પણ દાદા વિશ્વકર્મા આવનારા દિવસોમાં મેં ખૂબ સારી સલાહ આપે અને મેં એમને નોટિસ પણ આપી છે. હવે નોટિસનો જવાબ જ્યારે આપે ત્યારે સાચી વાત છે, પણ એ નોટિસ આપે પછી આગળની કાર્યવાહી પણ એ લોકો ઉપર કરવાનું, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ લુહાર સમાજના દીકરા ઉપર આવી વાત ન કરે અને એક રહી અને દરેક લુહાર સુથાર સમાજનો દીકરો એ આપણો ભાઈ છે એવું સમજીને કામ કરે. એવી પણ હું એમને એક નાના દીકરા ભાઈ તરીકે સલાહ આપું છું. તો જ ધાર્મિક સંસ્થાઓ ચાલે અને એટલે જ ચાલે છે. તો આજના દિવસે આનાથી વિશેષ કંઈ નહીં કહેતા. જય ફુલિયા હનુમાન દાદાની, જય વિશ્વકર્મા દાદા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.